Silent night. તો મિત્રો, પાસ્ટ પરફેક્ટ કોન્ટિન્યુઅસ ટેન્સ પરફેક્ટ છે અને કોન્ટિન્યુઅસ છે, પૂર્ણ છે અને ચાલુ પણ છે. ચાલુ પૂર્ણ ભૂતકાળ, પાસ્ટ પરફેક્ટ કોન્ટિન્યુઅસ ટેન્સ. તો જે ક્રિયા ભૂતકાળમાં ચાલતી હતી અને ભૂતકાળમાં પૂર્ણ થઈ છે, ભૂતકાળમાં ચાલતી હતી અને ભૂતકાળમાં પૂર્ણ થઈ છે તેવી ક્રિયા. સેન્ટેન્સ જોઈએ એટલે ખબર પડશે. I had been waiting for you since Monday. I had been waiting for since Monday. I had been waiting for you since Monday. હું તમારી સોમવારથી રાહ જોઈ રહ્યો હતો. હું તમારી સોમવારથી રાહ જોઈ રહ્યો હતો. હતા નહીં જોઈ રહ્યા, પ્રેઝન્ટમાં નથી, ભૂતકાળમાં જોઈ રહ્યા હતા અને ભૂતકાળમાં પૂર્ણ થઈ ગઈ રાહ જોવાનું કામ. તો કેવું થશે? I had been waiting for you since Monday. હું તમારી સોમવારથી રાહ જોઈ રહ્યો હતો. હું તમારી સોમવારથી રાહ જોઈ રહ્યો હતો. કોઈ ક્રિયા ચાલુ હતી. હવે બી જોઈએ, સેમ ટુ સેમ છે. We had been waiting for you since Monday. We had been waiting for you since Monday. અમે તમારી સોમવારથી રાહ જોઈ રહ્યા હતા. અમે તમારી સોમવારથી રાહ જોઈ રહ્યા હતા. યુ જોઈએ. You had been waiting for them since Monday. You had been waiting for them since Monday. તમે સોમવારથી તેમની રાહ જોઈ રહ્યા હતા. તમે સોમવારથી તેમની રાહ જોઈ રહ્યા હતા. તેઓની રાહ જોઈ રહ્યા હતા. તમે સોમવારથી તેઓની રાહ જોઈ રહ્યા હતા કે તેમની રાહ જોઈ રહ્યા હતા. You had been waiting for them since Monday. હવે ધ્યેય જોઈએ. હવે ધ્યેયમાં આપણે ઓર લખશું અને ઓર બોલવાનું, OUR, ઓર, અમારી. તો they had been waiting for or since Monday. 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 તેઓ અમારી સોમવારથી રાહ જોઈ રહ્યા હતા. તેઓ અમારી સોમવારથી રાહ જોઈ રહ્યા હતા. તેઓ અમારી સોમવારથી રાહ જોઈ રહ્યા હતા. They had been waiting for or since Monday. Since Monday. તો આ રીતે ધ્યેયનું જોયું. હવે હીનું જોઈએ. He had been waiting for you since Monday. 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 Since Monday. તે તમારી સોમવારથી રાહ જોઈ રહ્યા હતા. તે તમારી સોમવારથી રાહ જોઈ રહ્યા હતા. અહીંયા એની જગ્યાએ મહેશ બોલીએ. મહેશ had been waiting for you since Monday. મહેશ had been waiting for you since Monday. મહેશ તમારી સોમવારથી રાહ જોઈ રહ્યો હતો. હવે સી જોઈએ. She had been waiting for you since Monday. She had been waiting for you since Monday. તે તમારી સોમવારથી રાહ જોઈ રહી હતી. તે તમારી સોમવારથી રાહ જોઈ રહી હતી. She had been waiting for you since Monday. તે સોમવારથી તમારી રાહ જોઈ રહી હતી. આ રીતે મિત્રો અફર્મેટિવ સેન્ટેન્સ બન્યા. હવે આના નેગેટિવ બનાવીએ. હવે મિત્રો પાસ્ટ પરફેક્ટ કોન્ટિન્યુઅસ ટેન્સના નેગેટિવ વાક્યો જોઈએ. નકારાત્મક. I had not been speaking with you since Monday. I had not been speaking with you since Monday. હું તમારી સાથે સોમવારથી નહોતો બોલી રહ્યો. હું તમારી સાથે સોમવારથી નહોતો બોલી રહ્યો હતો. હું સોમવારથી તમારી સાથે નહોતો બોલતો હતો. હું તમારી સાથે સોમવારથી નહોતો બોલતો. આ પાસ્ટની ક્રિયા છે. પાસ્ટમાં ચાલુ થઈને પાસ્ટમાં પૂર્ણ થઈ એક ગાળાની અંદર. હવીમાં જોઈએ. We had not been speaking with you since Monday. We had not been speaking with you since Monday. અમે તમારી સાથે સોમવારથી નહોતા બોલી રહ્યા હતા. અમે સોમવારથી તમારી સાથે બોલી રહ્યા ન હતા. અમે સોમવારથી તમારી સાથે બોલી રહ્યા ન હતા. વિથ યુ, અહીંયા વિથ યુ છે મિત્રો, વિથ યુ કરજો અહીંયા વીમાં. હવે યુ જોઈએ. યુ હેડ નોટ બીન સ્પીકિંગ with or since Monday. You had been not speaking with or since Monday.
તમે અમારી સાથે સોમવારથી બોલી રહ્યા નહોતા. તમે અમારી સાથે સોમવારથી બોલી રહ્યા નહોતા. યુ હેડ નોટ બીન સ્પીકિંગ વિથ ઓર સિન્સ મંડે. આવું થશે યુ નો. હવે તેનું જોઈએ. દે હેડ નોટ બીન સ્પીકિંગ વિથ ઓર સિન્સ મંડે. વી હેડ નોટ બીન સ્પીકિંગ વિથ ઓર સિન્સ મંડે. તેઓ અમારી સાથે સોમવારથી બોલી રહ્યા ન હતા. તેઓ અમારી સાથે સોમવારથી ન બોલી રહ્યા હતા. તેઓ સોમવારથી અમારી સાથે બોલી રહ્યા ન હતા. આવું થશે. હવે હીનું જોઈએ. હી હેડ નોટ બીન સ્પીકિંગ વિથ મી. અહીંયા વિથ મી કર્યું છે મિત્રો. એની સાથે વિથ મી એ લખ્યું છે, એની સાથે વિથ મી કરશું, મારી સાથે. હી હેડ નોટ બીન સ્પીકિંગ વિથ મી સિન્સ મંડે. હી હેડ નોટ બીન સ્પીકિંગ વિથ મી સિન્સ મંડે. તે સોમવારથી મારી સાથે બોલી રહ્યો ન હતો. તે સોમવારથી મારી સાથે બોલી રહ્યો ન હતો. હી હેડ નોટ બીન સ્પીકિંગ વિથ મી સિન્સ મંડે. આવું થશે એનું. હવે સીનું જોઈએ. સી હેડ નોટ બીન સ્પીકિંગ વિથ મી સિન્સ મંડે. સી હેડ નોટ બીન સ્પીકિંગ વિથ મી સિન્સ મંડે. તે સોમવારથી મારી સાથે બોલી રહી ન હતી. તે સોમવારથી મારી સાથે બોલી રહી ન હતી. સી હેડ નોટ બીન સ્પીકિંગ વિથ મી સિન્સ મંડે. સિન્સ મંડે સોમવારથી. અહીંયા મિત્રો સિન્સ આવ્યું છે, આગળ ફોર આવ્યું છે. સિન્સ અને ફોરની વચ્ચે શું અંતર છે એ બતાવીશ. બરાબર છે. તો આ રીતે નેગેટિવ વાક્યો બન્યા પાસ્ટ પરફેક્ટ કોન્ટિન્યુઅસ ટેન્સના. હવે આગળ જોઈએ પ્રશ્નાર્થ વાક્યો. હવે મિત્રો જોઈએ પાસ્ટ પરફેક્ટ કોન્ટિન્યુઅસ ટેન્સના ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ મતલબ પ્રશ્નાર્થ વાક્યો. તો કઈ રીતે બનશે? હેડ આગળ આવી જશે અને સબ્જેક્ટ પછી આવશે, પછી એનું એ જ વાક્ય આપણું બની જશે. તો અહીંયા અને પ્રશ્ન છે એટલે એવી રીતે બોલવાનું છે. હેડ આઈ બીન ટોકિંગ વિથ યુ સિન્સ મંડે. અહીંયા ઉભી બોલું. હેડ આઈ બીન ટોકિંગ વિથ યુ સિન્સ મંડે. હેડ આઈ બીન ટોકિંગ વિથ યુ સિન્સ મંડે. શું હું સોમવારથી તમારી સાથે વાતો કરી રહ્યો હતો? શું હું સોમવારથી તમારી સાથે વાતો કરી રહ્યો હતો? હેડ આઈ બીન ટોકિંગ વિથ યુ સિન્સ મંડે. શું સોમવારથી તમારી સાથે વાતો કરી રહ્યો હતો? આવું થશે. હવે વીનું જોઈએ. હેડ તો આવશે જ મિત્રો. અહીંયા બધે હેડ બોલવાનો છે હવે. અને પ્રશ્નાર્થ વાક્ય છે તો કેવી થશે? હેડ વી બીન ટોકિંગ વિથ યુ સિન્સ મંડે. હેવ વી બીન ટોકિંગ વિથ યુ સિન્સ મંડે. શું અમે તમારી સાથે સોમવારથી વાતો કરી રહ્યા હતા? શું અમે સોમવારથી તમારી સાથે વાતો કરી રહ્યા હતા? બીન ટોકિંગ વિથ યુ સિન્સ મંડે. આ રીતે થશે વી સાથે. હવે યુ સાથે. યુ એટલે તું અને તમે. હેડ યુ બીન ટોકિંગ વિથ મી સિન્સ મંડે. હેડ યુ બીન ટોકિંગ વિથ મી સિન્સ મંડે. શું તમે સોમવારથી મારી સાથે વાતો કરી રહ્યા હતા? શું તમે સોમવારથી મારી સાથે વાતો કરી રહ્યા હતા? આવું થશે. હવે ધ્યેય જોઈએ. હેડ દે બીન ટોકિંગ વિથ મી સિન્સ મંડે. હેડ દે બીન ટોકિંગ વિથ મી સિન્સ મંડે. શું તેઓ મારી સાથે સોમવારથી વાતો કરી રહ્યા હતા? શું તેઓ મારી સાથે સોમવારથી વાતો કરી રહ્યા હતા? આવું થશે. હવે જોઈએ હેડ હી બીન ટોકિંગ વિથ યુ સિન્સ મંડે. હેડ હી બીન ટોકિંગ વિથ યુ સિન્સ મંડે. શું તે સોમવારથી તમારી સાથે વાતો કરી રહ્યો હતો? શું તે સોમવારથી તમારી સાથે વાતો કરી રહ્યો હતો? શું તે સોમવારથી મારી સાથે વાતો કરી રહ્યો હતો? તો કઈ રીતે બનશે? હેડ હી બીન ટોકિંગ વિથ મી સિન્સ મંડે. હેડ હી બીન ટોકિંગ વિથ મી સિન્સ મંડે. હેડ હી બીન ટોકિંગ વિથ મી સિન્સ મંડે. શું તે સોમવારથી મારી સાથે વાતો કરી રહ્યો હતો? શું તે સોમવારથી મારી સાથે વાતો કરી રહ્યો હતો? હેડ હી બીન ટોકિંગ વિથ મી સિન્સ મંડે. શું તે સોમવારથી મારી સાથે વાતો કરી રહ્યો હતો? આવો પ્રશ્ન થાય છે. હવે સી જોઈએ. હેડ સી બીન ટોકિંગ વિથ મી સિન્સ મંડે. શું તે સોમવારથી મારી સાથે વાતો કરી રહી હતી? શું તે સોમવારથી મારી સાથે વાતો કરી રહી હતી? હેડ સી બીન ટોકિંગ વિથ મી સિન્સ મંડે. શું તે સોમવારથી મારી સાથે વાતો કરી રહી હતી? આ રીતે આના વાક્યો બનશે મિત્રો. આ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જોયા. હવે ઇન્ટ્રોગેટિવ અને નેગેટિવ બંને જોઈ લઈએ.
પ્રશ્નાર્થ અને કારક. પાસ્ટ પરફેક્ટ કોન્ટિન્યુઅસ ટેન્સ ચાલી રહ્યો છે. પાસ્ટ પરફેક્ટ કોન્ટિન્યુઅસ ટેન્સ ચાલી રહ્યો છે. ચાલુ પૂર્ણ ભૂતકાળ. હવે મિત્રો જે પાસ્ટ પરફેક્ટ કોન્ટિન્યુઅસ ટેન્સના નેગેટિવ અને ઇન્ટરોગેટિવ મિક્સ સેન્ટેન્સ, શું આમ કરી રહ્યો નહોતો, શું હું આમ કરી રહ્યો નહોતો, શું અમે આમ કરી રહ્યા નહોતા, આવા કોઈ અર્થવાળું વાક્ય બને છે. અહીંયા વાક્ય મેં લખ્યા છે, જોઈએ. હેડ આઈ નોટ બીન ટોકિંગ વિથ યુ સિન્સ મંડે. શું સોમવારથી તમારી સાથે વાતો કરી રહ્યો નહોતો, શું સોમવારથી તમારી સાથે વાતો કરી રહ્યો નહોતો. હેડ આઈ નોટ બીન, હવે નોટ બીન આવશે. હેડ આઈ નોટ બીન ટોકિંગ વિથ યુ સિન્સ મંડે. શું હું તમારી સાથે સોમવારથી વાતો કરી રહ્યો નહોતો. હવે વી જોઈએ. હેડ વી નોટ બીન ટોકિંગ વિથ યુ સિન્સ મંડે. હેડ વી નોટ બીન ટોકિંગ વિથ યુ સિન્સ મંડે. શું અમે તમારી સાથે સોમવારથી વાતો કરી રહ્યા નહોતા, શું અમે સોમવારથી તમારી સાથે વાતો કરી રહ્યા નહોતા. આવું વાત થાય છે મિત્રો. યુ જોઈએ. હેડ યુ નોટ બીન ટોકિંગ વિથ મી સિન્સ મંડે. આમાં મી બોલશું. હેડ યુ નોટ બીન ટોકિંગ વિથ મી સિન્સ મંડે. શું તમે સોમવારથી મારી સાથે વાતો કરી રહ્યા નહોતા, તો તમે સોમવારથી મારી સાથે વાતો કરી રહ્યા નહોતા. આવું થશે. આગળ જોઈએ. ધ્યેય જોઈએ. હેડ ધે નોટ બીન ટોકિંગ વિથ મી સિન્સ મંડે. શું તેઓ સોમવારથી મારી સાથે વાતો કરી રહ્યા નહોતા. હેડ ધે નોટ બીન ટોકિંગ વિથ મી સિન્સ મંડે. શું તેઓ સોમવારથી મારી સાથે વાતો કરી રહ્યા નહોતા. તેઓ મારી સાથે, ધે વિથ મી. હેડ ધે નોટ બીન ટોકિંગ વિથ મી સિન્સ મંડે. શું તેઓ મારી સાથે સોમવારથી વાતો કરી રહ્યા નહોતા. હવે એ જોઈએ. હેડ હી નોટ બીન ટોકિંગ વિથ મી સિન્સ મંડે. હેડ હી નોટ બીન ટોકિંગ વિથ મી સિન્સ મંડે. શું તે સોમવારથી મારી સાથે વાતો કરી રહ્યો નહોતો, શું તે સોમવારથી મારી સાથે વાતો કરી રહ્યો નહોતો. હવે આગળ સી જોઈએ. હેડ સી નોટ બીન ટોકિંગ વિથ મી સિન્સ મંડે. શું તે સોમવારથી મારી સાથે વાતો કરી રહી નહોતી, શું તે સોમવારથી મારી સાથે વાતો કરી રહી નહોતી. આવું થશે. શું તે સોમવારથી મારી સાથે વાતો કરી રહી નહોતી, એમ થશે. સી હેડ નોટ બીન ટોકિંગ વિથ મી સિન્સ મંડે. તો આ રીતે ઇન્ટ્રોગેટિવ નેગેટિવ વાક્યો જોયા પાસ્ટ પરફેક્ટ કોન્ટિન્યુઅસ ટેન્સના. હવે આપણે આગળ જોઈએ મિત્રો. મિત્રો તમને આ ક્લાસ સમજાતા હોય, સારા લાગતા હોય તો લાઈક કરજો. આ વિડીયો નીચે સબસ્ક્રાઈબ લખેલું છે ત્યાં ટચ કરો, પછી બેલ દબાવો, તમારા મિત્રોને શેર કરો. અને આ ઇંગ્લિશ લેંગ્વેજનો ગ્રામરનો પૂરેપૂરો કોર્સ ફ્રીમાં તમને પ્રોવાઈડ કરાવું છું. તો એનો લાભ લો મિત્રો. તમે ભણો, તમારા મિત્રોને ભણાવો, તમે ભણો અને તમારા વાલા સંતાનોને પણ ભણાવો. આ સ્પીકિંગ કોર્સ છે મિત્રો, પૂરેપૂરો સ્પીકિંગ કોર્સ હું આપી રહ્યો છું. તો આજનો ક્લાસ અહીંયા પૂરો કરું છું. આગળના ક્લાસમાં આપણે ફ્યુચર ટેન્સ વિશે વાત કરશું. ચલો, નમસ્કાર, જય માતાજી, જય હિન્દ, જય ભારત.